ધોળકા નગરપાલિકામાં એજન્ટ રાજનો વિવાદ તેજ, જન્મ મરણના દાખલામાં નાગરિકો હેરાન પરેશાન. જન્મ મરણના દાખલા મેળવવા માટે નગરપાલિકા કચેરીમાં આવતા નાગરિકોની સીધી સેવા બદલે એજન્ટોના ચક્કરમાં ફસવાનો વારો આવી રહ્યો છે તેવા ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. નાગરિકો સરળ અને નિયમિત કામગીરી માટે કચેરી પહોંચે છે, પરંતુ ત્યાં કેટલાક દલાલો ખુલ્લેઆમ દખલ કરીને સમગ્ર પ્રક્રિયામાં અડચણ ઊભી કરતા હોવાની ચર્ચાએ વેગ પકડ્યો છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ નગરપાલિકા પરિસરમાં લાંબા સમયથી કેટલાક એજન્ટો સક્રિય હોવાનું કહેવાય છે, જે નાગરિકોને સીધી કામગીરી સુધી પહોંચતા અટકાવે છે. આ સ્થિતિ વચ્ચે તંત્રની કામગીરી અને દેખરેખ પર સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે ખુલ્લેઆમ ચાલતી આ પ્રકૃતિ છતાં કોઈ અસરકારક પગલાં લેવાતા નથી એવી ચર્ચા છે. સામાન્ય નાગરિકોનું કહેવું છે કે જો સરકારી સેવા પારદર્શક અને સરળ હોય તો તેમને દલાલોનો સહારો લેવાની જરૂર કેમ? આ પ્રશ્ન હવે શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. લોકોમાં માંગ ઉઠી રહી છે કે નગરપાલિકા તંત્ર તાત્કાલિક કાર્યવાહી કરે, એજન્ટોની દખલગીરી બંધ કરે અને નાગરિકોને નિર્ભય તથા સીધી સેવા ઉપલબ્ધ કરાવે. રિપોર્ટર ઇદ્રીસ શેખ, ધોળકા.